જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? આજે સાંજે મને અને મારી દીકરીને બેને કંઈક ચટપટું ખાવાનું મન હતું, બટ મને બહુ જ માથું દુખતું હતું. એટલે વિચાર્યું કે કંઈક લાંબી પ્રોસેસ ન થાય ને એવું કંઈક બનાવીએ. તો હું બટેટા બાફવા મૂકીને દાબેલીના પાઉં લઈ આવી અને દાબેલીનો જે રેડી મસાલો આવે એ લઈ આવી અને આવીને ફટાફટ આંબલી બાફવા મૂકી દીધી અને ગોળ આંબલીની ચટણી કહો કે પાણી કહો આવું બનાવી લીધું અને એમાં નાખી દીધા સિંગદાણા. બહુ જ સરસ લાગે. અમારે મોરબી સાઈડ જે વખણાય ને દાબેલી આવી રીતે પાણી આપે. અને પછી આવી રીતે પ્લેટમાં બધું રેડી કરી લીધું. રાજકોટની જે ફેમસ ચટણી છે એ ડુંગળી, સેવ, માવો અને સિંગદાણા જે એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ કહેવાય. એટલે ફટાફટ દાબેલી ભરાઈ જાય. બધું એક પ્લેટમાં રેડી હોય ને તો કચ્છ સાઈડ આપણે જાય અહીંયા ડુંગળી, સેવ કાંઈ એડ નથી કરતા, પણ બહુ સરસ લાગે. અહીંયા શેકતા પણ નથી, આમનામ આપી દે. આનાથી મોટા પાઉં હોય. અમે બહુ ટાઈમ પહેલાં ગયા ત્યારે ખાધી હતી. તમને દાબેલી ભાવે કે નહીં એ મને જરૂર કમેન્ટ કરજો. અને છોકરાઓ વાનગી હોય એટલે વહેલા બેસી જાય અને મને પણ ટેસ્ટ કરાવી. તો આવું કંઈક હતું.